ફાઇનલી આપણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર આવી ગયા છે કે જ્યાં આ પ્રકારની એક ગેલેરી બનાવવામાં આવી છે કે જેમાં ગુજરાતની ટીમ અને ટીમ ઇન્ડિયાના બધા જ અચીવમેન્ટ્સ અહીંયા કંઈક આ રીતે બતાવવામાં આવે છે. જેમ તમે અહીંયા જોઈ શકો છો, ઇંગ્લેન્ડના બધા જ પ્લેયર્સના સિગ્નેચરવાળું બેટ છે. નીચે ટીમ ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડના પ્લેયર્સના સિગ્નેચરવાળા બેટ છે. ઘણી બધી ટ્રોફીઝ છે. GCAની ગુજરાત ક્રિકેટ એસોસિએશન જીતેલું છે, રનર્સઅપ વિનર બનેલું છે, ચેમ્પિયન બનેલું છે. અહીંયા તમે ગુજરાત ટાઇટન્સની પણ એક ટ્રોફી ટાઈપ જોઈ શકો છો. વિરાટ કોહલીના સિગ્નેચરવાળું બોલ છે. આ અશ્વિનના સિગ્નેચરવાળો પિંક બોલ છે કે જે તમે પિંક બોલ ટેસ્ટમાં રમતા જોયો હશે. આ સિવાય જો અહીંથી આપણે આગળ જઈએ તો અમુક પ્લેયર તમને બતાવું. અહીંયા તમે જોઈ શકો છો અમુક ક્રિકેટના જે લેજન્ડ્સ છે, જેમ કે ડોન બ્રેડમેન થઈ ગયા, જસુ પટેલ આપણા હતા, કપિલ દેવ 1985નો ફોટો જોઈ શકો છો, સુનિલ ગવાસ્કર ધ લિટલ માસ્ટર 1986નો ફોટો છે. ત્યારબાદ અહીંયા આગળ જોશો તો ઇન્ડિયન અને ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટર કે જ્યારે એક ઇન્ડિયા વર્સિસ ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચ હતી તો એમાં જોવા આવેલા હતા, તો એનો મોટો પોસ્ટર તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા તમે જોઈ શકો છો 2023નો જે વર્લ્ડ કપ થયો હતો. ઓફકોર્સ અનફોર્ચ્યુનેટલી ભારતની ટીમ ફાઇનલમાં એને બહુ જ ખરાબ રીતે હારી ગઈ હતી, પણ એનો ફોટો જોઈ શકો છો. અહીંયા આપણા જયભાઈ છે કે જે BCCIના સેક્રેટરી હતા અને હવે ICC તરફ જઈ રહ્યા છે, એમનો પ્રધાનમંત્રી મોદી સાથેનો ફોટો છે. દુઃખ, દર્દ, પીડા એક વર્ષ પહેલાં જે આપણે 19મી નવેમ્બરે હાર્યા હતા, ફરી પાછો એ જ સ્ટેડિયમમાં આવી ગયો છું અને આ જ ફોટા જોઈ રહ્યો છું કે જે જોઈને ખરેખર દિલમાં દુઃખ તો થાય છે, પણ એટ ધી એન્ડ ક્રિકેટ છે એટલે જે ટીમ સારી રમી હોય એ જ જીતવાની છે. આવી એકાદ દિવાલ આપણે સ્ટુડિયોમાં પણ બનાવી છે જેથી કરીને કોઈ વિડીયો બનાવીએ તો પાછળ આમ ચકાચક લાગે. તમારા જેવા 1 લાખ લોકો ભેગા થયા હતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કે જેમનું સપનું ચકનાચૂર થયું હતું એ દિવસે. આખું બ્લ્યુ જુઓ તમે, 1 લાખ સ્ટેડિયમથી પેક હતું અને એને પેટ કમિન્સે મેચ ચાલુ થતાં પહેલાં જ કહી દીધું હતું કે આપણે એવું રમવાનું છે કે આ 1 લાખ લોકોને ચૂપ કરાવી દેવાના છે, અને ભાઈએ કર્યું પણ એવું. ફાઇનલ પતી અને બધા 1 લાખ લોકોને ચૂપ કરાવી દીધા હતા. ભારતીય ટીમ 1983માં જે વર્લ્ડ કપ જીતી હતી કપિલ પાજીની કેપ્ટનશીપમાં, એનું મોટું પોસ્ટર અને એક આઇકોનિક કે જ્યારથી ભારતીય ક્રિકેટનું જે કહેવાય ને કે ભાઈ આખી દશા બદલાઈ ગઈ. કારણ કે એની પહેલાં ભારતની ટીમ ક્યારેય આટલું બધું જીતતી નથી. વેસ્ટ ઇન્ડિઝની ટીમનું એક પ્રકારનું ડોમિનન્સ જોવા મળતું હતું. તો એક અહીંયા 1983નો વર્લ્ડ કપ છે. બાકી આ તો ઓફકોર્સ તમે બધાએ કદાચ ઘણા બધા લોકોએ જોયેલો બી હશે, 2011નો એ વર્લ્ડ કપ, અને એના ઘણા બધા વિનર્સ, ચેમ્પિયન્સ અહીંયા જોઈ રહ્યા છે. બે 2011માં ચેન્નઈ સુપર કિંગ, રાજસ્થાન રોયલ્સ, પુણે વોરિયર્સ ઇન્ડિયા કરીને એક ટીમ હતી, કોચી ટસ્કર્સ કેરેલા છે, કદાચ તમને ખબર પણ નહીં હોય કે આ ટીમ હતી કે નહીં, પણ એ બધા જ પ્લેયર્સના સિગ્નેચરવાળા બેટ અહીંયા જોવા મળે છે. એ સિવાય જો ઉપર તમે જોશો તો 2011નો વર્લ્ડ કપ ભારતીય ટીમ જીતી હતી, એની બધી ટીમોના પ્લેયર્સના સિગ્નેચરવાળા બેટ્સ અહીંયા અવેલેબલ છે. ભારતની ટીમ જ્યારે ઇતિહાસ રચે, ભલે વન ડે વર્લ્ડ કપ હારી ગયા હોય, પરંતુ એના પછી 2024નો T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ટીમના પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીને મળ્યા. આઇકોનિક ફોટો તમે અહીંયા જોઈ શકો છો. ધ્યાનથી જોશો તો અહીંયા મોદી સાહેબે રોહિત શર્માનો હાથ પકડેલો છે અને બીજી બાજુ રાહુલ દ્રવિડનો. એની પાછળનું રીઝન પણ કદાચ એ હતું કે એ વખતે એવું ચાલી રહ્યું હતું કે ભાઈ ટ્રોફી ઇન્ડિયન પ્લેયર્સ જીતીને આવેલા છે. કંઈ એઝ અ પ્રાઇમ મિનિસ્ટર ઓફકોર્સ એમને હોય કે ભાઈ મારા દેશના પ્લેયર્સ જ જીતીને આવેલા છે, પણ એટ ધી એન્ડ તો જે પ્લેયર્સ હોય એનો જ હક છે આ ટ્રોફીને અડવાનો. એટલે એવું રાખીને કદાચ એમણે, તમે ફોટામાં જોઈ શકો છો એમ કે ભાઈ એમણે એક બાજુ રાહુલ દ્રવિડ અને બીજી બાજુ રોહિત શર્માનો હાથ પકડેલો છે. ક્રિકેટને લગતા આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ ગુજરાતી ભાષામાં જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો.